આગળ કરી દઈશ મિત્રો. આપણે ઘઉં હાલતી કરી દીધી એ ખાડેથી જોઈ લો. ઓલી જો બે મેકઅપ કર્યો, બતાવું તમને મેકઅપ કર્યો. આપણે બીજા ભાઈને હેલી જાય. આ ભાઈ જો આને અડધો જ કર્યો મેકઅપ, આખા શરીર આખામાં નથી કર્યો. આ બધી જો આખામાં કર્યો, આને આખામાં કર્યો. આ એક ભેંસ આખામાં નથી કર્યો, ઓલી મોટી ભેંસ આખામાં કરી દીધો. કેમ આણે આખામાં નહીં કર્યો? એને નહીં ખબર, અડધી ધોળે છે ને એટલે નહીં કર્યો હોય. કાંક તો મિસ્ટેક છે. તો ચલો કન્ટિન્યુ, આપણે ક્યાં જાવી ક્યાં નહીં જોયા રાખજો મિત્રો. તો ચલો ઠેઠ લગી બ્લોગ જોજો મિત્રો. આપણે આજ ભાતે લઈ લીધું છે, કાલ તો હેરાન થઈ ગયા હાવ. 5 સાડા 5 ઘરે પી ગયા. આજ ભાત લઈને આપણે એકની ગૌ લઈને હેલા જ આવી. વાહે કોણ આવે શું ખબર, વાહે આવી છે ને તો ફોન આવી છે, નગર કાંઈ આવી છે નહીં. કોઈનો ફોન નહીં આવે ને તો નહીં આવે, કોઈનો ફોન નહીં આવે, કોઈ વાહે નહીં આવે ને તો આપણે એટલી જ ગૌ કાલ હતા. એના માર્ગે નહીં, બીજા માર્ગે, ત્યાંથી બીજો માર્ગ ફાટે ત્યાં જવું. મગ પડ્યા છે, મગ ખવડાવવા હશે તો તમને બતાવીશ, નકર નહીં બતાવું. તો ચલો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં, બ્લોગ જોતા રહીજો. તો મિત્રો આપણે યાર કાલ હતા ને એ આજ પાછા ભેગા થઈ ગયા. વાળ હરખા કરી લેવી આપણે. વાહે ગાવું હેલી આવે જો પોળી રહે, પોળતી હાલવા દેવી. આગળ મગ છે, વાવડ આવ્યા છે. એક ગાડીવાળાએ કીધું કે મગ છે આગળ જવા દો, તો આપણે જાવી. એક ભરટિયા જેવા કેસ છે, હવે જેટલા હોય એટલા ખવડાવી લેવું, બીજું પણ રખડાય છે એટલામાં. તો ચલો કન્ટિન્યુ રહેજો. કાલ મિત્રો હેરાન થઈ ગયા ને આજે ભાઈ લપ થઈ ગયા ને આપણે હાકડા માર્ગે ચડાવ્યા. એના જોઈ હાવ હાકડો માર્ગ છે, બે સાઈડ ખુલ્લું છે, કાંઈ વાંધો નહીં. વાહે ઓલા ભાઈ હાલ્યા આવે છે, હાઈકે આવે ને પીળે આવે એવું કરે. જોઈ લો હાકડો માર્ગ છે હાવ, જોઈ લો છે માંડવી. હવે જાવી ઉપરમાં મગ છે ત્યાં, અને ખડે સારું છે અહીંયા, કાંઈ વાંધો નહીં. તો ચલો કન્ટિન્યુ રહેજો. આપણે મગ બગ ખવડાવીને બેહીને વાવવા જેવું કરવી કટકીમાં. તો ચલો કન્ટિન્યુ. આ તડકો બહુ પડે, બહુ ગરમી થાય છે, એની વાત જ પૂછોમાં. વાત બંબો આપણી પાસે છે ઓલા ભાઈનો, સારું છે એ આવે છે. તો આપણે નગર બંબો નથી કંઈ બનાવે છે, પણ કોઈ બનાવી નથી દેતું. તમને કોઈને બનાવતા આવડે તો કોમેન્ટમાં કહેજો મિત્રો. તો આપણે એક બંબો બનાવો છે. તો ચલો આપણે હાલ્યા જઈએ. આમાં જો ઉડી મધ જેવું ઉડે છે, નાખ્યું બહુ ઉડે, એ બ્લર થઈ ગયું બ્લર. તો ચલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે હાર્યા એ ભાઈ ગયા છે મગ પોળા કરવા, ને આપણે જો આ ઘડીક સેલામાં આમ રખડાવી સરિયાતા લગી અહીં લગી પોળવા દેવી, થોડીક આઘેરેક જવા દેવી સેલામાં. ને હાકડો મારક છે ત્યાં મગ છે ઘણાય છે, અડધું ભરોઠિયું છે, એ પોળા કરે આ બધી ખાય નિરાય છે. રખડી રહે અમારે બેને ગવું. કેટલી થાય છે? 20 છે ને, 20 મારી નહીં, 15 મારી. કેટલી થાય તમે જ હિસાબ કરીને કોમેન્ટમાં કહીજો. એટલી થાય છે મારી ગવું બેની થઈ. અને નાખે છે, નાખવા દો ને આપણે જવા ખડ ખવડાવી સારવી ઘડીક વાર. આમ આગળ રાખતા જાય ને, આગળ રાખતા આવી. થોડેક લગી સહેલું છે એ બસ. અહીંયા જો નાખે બતાવું તમને, બતાવું જો નાખે. તો એ નાખે છે એની રીતે, આપણે આપણી રીતે ઘડીક વાર સારવી જવું જોઈ લો. તો ચલો કન્ટિન્યુ આપણે સારવા મળવી. પછી હમણાં મગ તમને બતાવવું કેટલાક છે, મેં નથી જોયા, ઓલો કે છે એટલા છે. તો ચલો કન્ટિન્યુ રહીજો. તો મિત્રો ખડ સારું આવ્યું ને એટલે હવે એક રીલ્સ ઉતારવી જ જોઈએ. તમને એમ લાગે આ ઠેલો છે, ઠેલો નથી, એ બંબો જ છે. પાછળ જોવો ને તો બંબો જ છે, એ ઠેલો નથી. હવે આપણે એક રીલ્સ ઉતારી લેવી. આમાં જોઈ લો ખડ કેવું છે, કાંઈ ઘટે નહીં. આપણે એક રીલ્સ ઉતારીને મૂકી દેવી. જમાવટ બધા ફોન ઉપર ફોન કરશે કે આવું બધું ક્યાં છે, તો એને ખબર નહીં હોય ને આ કાઢી છે એમ. ના એમ તો ખડે છે,
ખડ છે વચમાં ખડ જ છે, કાઢી નથી કાપી ગાવું. તો ચલો આપણે રીલ્સ ઉતાર લેવી એક. મિત્રો તમને મગ બતાવું. આ મગ જો એટલા ખાય છે, પાળો પીડ્યો તો ઓલા થળીએથી અહીં લગી ખાઈ લીધું. અને અહીંયા હવે ઝાપા અંદર શું કહેવાય કપાની પાસે જો હું ખુરશી ઉપર બેઠા હું ઘઉં અહીં ઝાપો ખોલીને સાંઈ ઊભી રે રાખી બેસી ગઈ છે બહાર અમુક. ને આપણી એવું જો અંદર ઊભી છે. યે આને હાક નથી થતું જો તો જી તરી સ્વીચ્યું છે અને પાણી વામ કરી જ નથી આવતી. ઓલા ભાઈ આમ બેઠા છે ઓલી સાઈડ ઓલી આંબલી છે હું લીમડી. આપણે અહીં ખુડીશ છે બેઠા ગાઉ પાસે જોઈ લો. એ ગાઉ પાસે છે મોજથી પાછા મારે ઓલી સાઈડ શું કહેવાય માંડવી છે. તો માંડવી નથી જતી કારણ કે ત્યાં તાર છે અડી. તો ચાલો કન્ટિન્યુ આપણે ગાઉને પાણી પાવાનું જવાનું થાય. અને અહીંયા ટાઢિયું થઈ જાય ને સાંઈ ઊભી રહે ધરાઈ તો રહ્યું છે એટલી જ નથી ધરાણી. આ ખાઈને એટલે બ્લર થઈ ગયો. એ ખાઈને એટલી જ નથી ધરાણી, બાકી આ બધી ધરાઈ રહ્યું ફૂંફા થઈ ગયું છે. તરસ્યું જોઈએ આપણે ખુરશી ઉપર આરામ કરે આ ધારે કાલ કરતાં સારું છે. તો ચલો કન્ટિન્યુ. કાંઈ મગ ખવડાવીને આપણે જો આ સેલામ ગયા હતા પાછા વળી ગયા છે. હવે ઘર સાઈડ આવેલા જ મિત્રો બહુ સારી રીતે બધી આવી ગયું બધી છે કાટી ખાઈશ બહુ જ. તો ચલો ઘર સાઈડ જવા દઈએ જવું લઈને આવેલા જાય ધીમે ધીમે. ચલો તો આપણે ઘડીક વાર મગ ખવડાવ્યા સનેડાવાળા આવ્યા આડા નીકળી ગયા ધીમે ધીમે આવા હાકડા માર્ગેથી વાયલા જોઈ જો હાકડા માર્ગે પાછા આવ્યા ત્યાંથી પાછા આવેલા જ આવી. તો ચલો કન્ટિન્યુ જ નહીં પણ હવે અહીંયા વ્લોગ અહીંયા જ ખતમ કરવી. મળવી નવા બ્લોગ.